સમગ્ર વલસાડ ખાતે અત્યારે દહીં હાંડીના દ્રશ્યો સર્જાયા છે ત્યારે રસ્તેથી જતા એક કાનુડાએ અમારું ધ્યાન ખેંચ્યું તો અમે એની સાથે વાત કરવા ઉભા રહ્યા છે. શું નામ છે તમારું? હિતાર્થ. હિતાર્થ. અને આજે કાનો બન્યા છો, કઈ રીતે વિચાર આવ્યો તમને? ગયા વખતે મારી મમ્મીએ મને કાનુડો બનવાનું કીધું તો હું બન્યો. આ વખતે મારો મન જાતે થયું તો હું બની ગયો. જાતે થયું. કેવું લાગે છે? ગયા વર્ષે પણ તમે કાનુડો બન્યા અને આ વર્ષે પણ બન્યા? બહુ સરસ. બહુ સરસ લાગે છે. અને દહીં હાંડી જોઈ? હા. કેટલી મટકી ફોડી તમે? અત્યાર સુધી એક જ ફોડી, હવે બીજી ફોડવા જવા. હવે બીજી ફોડવા જાવ છો? અને શું કહેશો? મટકી ફોડીને કેવું લાગ્યું? લોકોને શું બહુ કહેશો આજે? સરસ. બહુ સરસ લાગ્યું. મટકી ફોડ માટે શું કહેશો તમે? બહુ સરસ હતી. બહુ સરસ હતી મટકી. મજા આવી? હા, બહુ મજા આવી. કાનાની યાદ આવી ગઈ? તો આ તો નાનો કાનુડો જેને વલસાડના તિથલ પર સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે અને અત્યાર સુધી એક મટકી એને ફોડી છે અને બીજી મટકી ફોડવા જઈ રહ્યો છે. સાક્ષાત કાનુડાનું સ્વરૂપ એનામાં દેખાઈ રહ્યું છે. ત્યારે વલસાડ ખાતે આવા અનેક બીજા કાનુડાઓ હશે, આપણે એમને પણ મળીશું.